વડનગર એટલે આપણા પ્રિય, સૌના લોકપ્રિય કહી શકાય એવા નેતા, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સાહેબ શ્રી મોદી સાહેબનું જન્મસ્થળ, એમનું માદરે વતન. શું કહેશો, એક પાટણ જેવી વિરાસત નગરીમાંથી તમે, ઐતિહાસિક નગરીમાંથી તમે વડનગર જેવી નગરીમાં આવો છો, ત્યારે ત્યાંના વિકાસને લઈને અને વડનગરના વિકાસને લઈને તમારું નિરીક્ષણ, તમારી નજરે? હા, સ્વાભાવિક વાત છે કે જે દેશના વડાપ્રધાનનું એમનું પોતાનું માદરી વતન હોય એટલે એમની દ્રષ્ટિ વડનગર ઉપર હોય જ. અને એ અમને અહીંયા આવ્યા પછી દેખાઈ આવ્યું છે કે એમનું જે અમે ઉતર્યા ત્યારે બસ સ્ટેન્ડ બી ખૂબ સારું બનાવ્યું છે. વડનગરના બંને બસ સ્ટેશન, ત્યાંથી બહાર આવતા અમે રેલવે સ્ટેશનનો પણ અનુભવ કર્યો, ત્યાં પણ ખૂબ સારું એમની વિકાસ કર્યો છે. અને પછી અહીંયા જે કોલેજ બનાવી છે એ કોલેજની બિલ્ડિંગો જોઈને એમને દૂરથી એવું લાગ્યું કે કોલેજ પણ બહુ સારી એવી સુસજ્જ બનાવી છે. એની અંદર બધા જ લોકોને ઉપયોગી થાય એવા સાધનો અંદર હશે એવું અમે અહીં પાસથી કલ્પના કરી શકીએ એના દેખાવ પરથી. અને સસ્તાનો બી અનુભવ થયો વડનગરની અંદર. એટલે એકંદરે સારો એવો વિકાસ મોદી સાહેબના ગામમાં દેખાઈ રહ્યો છે. તમારી દ્રષ્ટિએ વડનગરની તમે ઓચિંતી મુલાકાતે આજે આવ્યો છો વિઝિટર તરીકે, શું થવું જોઈએ તમારી અપેક્ષાએ? એક આપણે કહી શકીએ કે લોક માંગ, અથવા તો શું હોવું જોઈએ લોકો માટે? હજુ શું ઈચ્છો છો તમે? હા, અહીંયા જે જગ્યાઓ છે એ થોડી વડનગરથી 5-6 કિલોમીટરની આસપાસ છે. તો ત્યાં ટુરિઝમ માટે રિક્ષાઓ હોય જે અમુક મિનિમમ ચાર્જ લેતા હોય અને જે લોકોને આવવા જવામાં તકલીફ પડે ના એવો એ લોકો વ્યવસ્થા કરે તો બી એ અમારો એક સુઝાવ છે એવો. અને ત્યાં આજુબાજુ પાણીની વ્યવસ્થા કે જમવાના ટી સ્ટોલ કે એવું કોઈ દેખાતું નથી, તો ત્યાં બી આજુબાજુ થોડું બી એવું થાય તો એ લોકો ત્યાં એના હિસાબે ત્યાં થોડો એમનો લાભ મળશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ગૌતમભાઈ, તમે જોડાયા અમારા